છેલ્લા એક મહિનાથી બહુ ચર્ચિત રહેલી બગદાણાની બબાલને લઈને જ્યારે એ 25 જાન્યુઆરીની મોડી રાત્રે જેમની ઉપર સૌથી વધુ આરોપો લગાડવામાં આવી રહ્યા હતા એ પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે છે। છેલ્લા 14 દિવસથી એ જયરાજ આહિર જેલની અંદર બંધ હતા, પરંતુ આજે જ્યારે કોર્ટની અંદર એમની સુનાવણી હતી, ગઈકાલે પણ કોર્ટની અંદર સુનાવણી હતી, પરંતુ એ ચુકાદો પેન્ડિંગ કોર્ટે રાખી દીધો હતો અને આજે જ્યારે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે જયરાજ આહિરને એ જામીન આપવામાં આવ્યા છે। એટલે કે 14 દિવસ બાદ એ નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરે બહાર આવશે, પરંતુ કયા શરતે કોર્ટે તેમને જામીન આપ્યા છે, શું શરતો એ કોર્ટે જયરાજ આહિર સમક્ષ રાખી છે અને પછી જામીન અરજી તેમના મંજૂર થયા છે, તેને લઈને જયરાજ આહિરના વકીલે શું ખુલાસો કર્યો અને હવે જયરાજ આહિરને જામીન મળતા કોળી સમાજ શું કોઈ એક્શનમાં આવશે કે નહીં, તેની આજે આપણે વાત કરવી છે। આજે મહુવા કોર્ટનો દિવસ એ ખૂબ જ ચર્ચામાં રહેનારો દિવસ હતો, કારણ કે જયરાજ આહિરના જામીન અરજી ઉપર આજે સુનાવણી હતી। સૌ કોઈની નજરે મહુવા કોર્ટના એ ચુકાદા ઉપર હતી કે મહુવા કોર્ટ શું ચુકાદો આપશે, અને તેને લઈને જ જ્યારે ચુકાદો આવ્યો ત્યારે જયરાજ આહિરના જામીન મંજૂર થાય છે અને તેની સાથે સાથે રહેલા 6 વ્યક્તિઓના જામીન મંજૂર કરવામાં આવે છે। 14 દિવસથી સાથીદારો સાથે જયરાજ આહિરે જેલમાં બંધ હતા, ત્યારે 14 દિવસ બાદ જયરાજ આહિર હવે જેલની બહાર આવનાર છે। 2 ફેબ્રુઆરીના રોજ 8 આરોપીના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા, ત્યારે 6 ફેબ્રુઆરીના રોજ એ કોર્ટની અંદર જયરાજ આહિરના જામીન અરજીને લઈને સુનાવણી હતી, પરંતુ કાલે કોર્ટે પેન્ડિંગ રાખી દીધું અને આજે જ્યારે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે તેમને એ જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા અને સાંજ સુધીમાં એ જયરાજ આહિર જેલમાંથી મુક્ત થઈ શકે છે। બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી અને વિસ્તૃત એ દલીલો પણ કરવામાં આવી હતી, કયા શરતોને આધીન એ જે કહેવાય કે જયરાજ આહિરને જામીન આપવામાં આવે છે, કારણ કે આ પહેલાં પણ જે 8 આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા તેમને અમુક શરતોને લઈને જામીન આપવામાં આવ્યા હતા। ત્યારે જયરાજ આહિરના જામીન અરજીને લઈને કોર્ટમાં શું સુનાવણી થઈ હતી, તેમના વકીલે શું ખુલાસો કર્યો, આવો આપણે પહેલાં એ સાંભળીએ। બગદાણા બહુચર્ચિત કેસમાં નામદાર સેશન્સ કોર્ટે આજરોજ 4 આરોપીના જામીન મંજૂર કર્યા છે, જેમાં નાજુભાઈ ઢીંગાભાઈ કામળિયા, કાનાભાઈ ભીખાભાઈ કામળિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીના જામીન મંજૂર કર્યા છે। શું શરતોમાં એને જામીનની જે કોર્ટમાં જે જામીન મંજૂર કર્યા છે એ બાબતે જે કોર્ટમાં જે કાયદાકીય ચર્ચા થઈ હોય એની સોશિયલ મીડિયામાં કોઈ ચર્ચા કરવાની નથી, કે એને જે જામીન મળ્યા છે એ જામીનનો કોઈ ગેરઉપયોગ કરવાનો નથી, સાક્ષી પુરાવા તોડવા પડવાના નથી, આટલી મુખ્ય શરતો રાખવામાં આવેલી છે। બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ઢીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે। શું શરતો રાખવામાં? એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે। તો કોર્ટના એ જામીન અરજીના ચુકાદાને લઈને જયરાજ આહિર સમક્ષ અમુક શરતો પણ મૂકી હતી, એનું કોઈ એ ચોક્કસ જે શરતો છે બહાર નથી આવી, પણ તો અમુક શરતોની જે આપણે આધીનતા લગાવી શકીએ કે 8 આરોપીઓને જે પ્રમાણે શરતો રાખવામાં આવી હતી કે કોઈ સાથે જાહેરની અંદર તેની ઉપર આ મુદ્દાને લઈને ચર્ચાઓ નહીં કરવાની, જામીન જ્યાં સુધી તે જેલની બહાર છે ત્યાં સુધી કોઈ બીજા અન્ય ગુનાઓમાં સંડોવણી ના થવી જોઈએ। આ સિવાય જ્યારે પણ કોર્ટ કે પોલીસ તેમને પૂછપરછ માટે બોલાવે ત્યારે તેમને હાજર રહેવાનું થશે। આવી અમુક શરતો એ 8 આરોપીઓ સામે રાખી હતી જેમને પહેલા જામીન મળ્યા હતા 2 ફેબ્રુઆરીના રોજ। એવી જ શરતો કદાચ જયરાજ આહિર સમક્ષ પણ કોર્ટે મૂકે છે, પરંતુ આ કેસને લઈને સૌથી મોટા સમાચાર કહી શકીએ 1 ફેબ્રુઆરીએ જ એ બગદાણાની બબાલમાં એ આહિર સમાજના જયરાજ આહિર અને તેમની સામે એ કોળી સમાજના નવનીત બાલદિયાએ ન્યાય સભા પણ ભાવનગરમાં કરી અને હવે એ 5-6 દિવસ બાદ જયરાજ આહિરના 14 દિવસમાં જ માત્ર જેલવાસ તેમનો પૂર્ણ થતા હવે કોળી સમાજ શું એક્શન મોડમાં આવે છે, શું પાછી એ લડાઈ લડે છે કે નહીં, તેની ઉપર સૌની નજર રહેલી છે। તમારો બાબતે શું માનવું છે કે જયરાજ આહિરના જેલ બહાર આવવા પાછળ
હવે કોળી સમાજ શું ફરી એક વખત ન્યાયની એ માગ લઈને મેદાને આવશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.